સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે હિંમતનગરના ટાવર ચોકમાં તારીખ 9/8/2012ના રોજ ધરણા તથા સાંજે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે હિંમતનગરમાં યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડાયાભાઈ પટેલ, પૂર્વ મંત્રી વીડી ઝાલા, ધારાસભ્ય અશ્વિન કોટવાલ, અનિલભાઈ જોશિયારા, ડૉક્ટર બીડી ડામોર, મણિભાઈ વાઘેલા, અશોકભાઈ પટેલ, ઇશાક શેખ, જગદીશ જયસ્વાલ, મહિલા પ્રમુખ નિર્મલાબેન પંચાલ તથા જિલ્લા તેમજ તાલુકાના અન્ય કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસી આગેવાનોએ ઉદ્બોધનમાં સાબરકાંઠા જિલ્લાને અસરગ્રસ્ત જાહેર કરવા, ગુજરાતની પ્રજાને પડતી મુશ્કેલીઓ દૂર કરવા તથા સરકારની પ્રજા વિરોધી નીતિઓનો વિરોધ કરવા ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવી આગામી ચૂંટણીમાં ભ્રષ્ટ અને સરમુખત્યા સરકારને દૂર કરવા સૌને એક થઈ કામે લાગી જવા હાકલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વનરાજસિંહ રાઠોડ, કમલેન્દ્રસિંહ પુવાર, પ્રવીણભાઈ પટેલ, રામભાઈ સોલંકી, ચંદ્રસિંહ ઝાલા, ભૂપેન્દ્ર ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. 9મી ઓગસ્ટના ક્રાંતિ દિનની ઉજવણી અંતર્ગત સાંજે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું મહાવીરનગરથી પ્રસ્થાન કરી પોલો ગ્રાઉન્ડ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં મોંઘવારી તથા સરકાર વિરોધી સૂત્રો પોકારવામાં આવ્યા હતા. મશાલ રેલીમાં જિલ્લા કોંગ્રેસ અગ્રણીઓ ઉપરાંત બળવંતસિંહ દેવડા, યુસુફ બચ્ચા, અરુણ પટેલ, જસુભાઈ પટેલ, મહેન્દ્રસિંહ બારૈયા, કાંતિભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે રસિક સોની, સિટી ન્યૂઝ, હિંમતનગર.